ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આપણે સવારમાં ઉઠી નીકળી ગયા હે જોબ ઉપર જવા માટે। તો ફાઇનલી આપણે રામપિયારી પાસે પહોંચી ગયા છે ને આપણે હવે ચાલુ કરશું શેડ્યુલ। क्या बात है सर, क्या बात है सर। તો આપણે નીકળી ગયા પેલા ગામમાં જવા માટે, પણ આપણે પેલા ગામમાં નહીં જઈ, આપણે પેલા નાસ્તો કરવા જઈશું। રસ્તામાં આવે છે તો રોકાઈ જાશું। તો આપણે અહીંયા ગાડી પાર્ક કરીને જાશું સામેની સાઈડ। તો આપણે ખાવાના હતા ભજીયા, એટલે આપણે ઓર્ડર આપી દીધો ભજીયાનો। ભાઈ ગયો ભજીયા બનાવવા, હું બનાવું ચા। जलवा है हमारा। તો આપણો ચા પાકી ગયો, ત્યાં ભાઈને ભજીયા પાકી ગયા, એટલે આપણે આવી ગયા વિડીયો ઉતારવા માટે। रे बाबा ऐसा रोने का नहीं, तेरे को भूख लगा है ले खा खा खा। તો ભજીયા ખાઈને આપણે નીકળી ગયા શેડ્યુલમાં જવા માટે, પણ શેડ્યુલમાં આપણે જવાનું થાય નહીં, કેમ કે શેડ્યુલમાં જતા હતા એ પેલા આવી ગયા આપણે ઇમરજન્સી કેસ, એટલે આપણે નીકળી ગયા કેસમાં જવા માટે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેસમાં। ના આપણે કેસમાં જ આવ્યા છીએ, લગ્નમાં નહીં। ભેંસને પેટમાં કઈક પ્રોબ્લેમ છે, તો સાહેબ આપણે આ ચેક કરે છે। सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। તો સાહેબ શ્રીએ ચેક કરીને કીધું કે આને તો બોટલની જરૂર છે, એટલે આપણે ચડી દીધો એને બાટલો। તો ભેંસની સારવાર ચાલુ હતી, એ દરમિયાન આપણે બીજો કેસ આવી ગયો, એટલે આપણે એ સારવાર પતાવીને નીકળી ગયા સીધા કેસમાં જવા માટે। તો બાકાજી કે બોલાતા બોલાતા આપણે પહોંચી ગયા બીજા કેસમાં। पावड़िया हाँ बुआजी हलवाया जान मान ज्ञान गुण सागर जय कपिल सिंह लोक हो जागर। એ હલવાઈ યા નહીં હો, આપણે ગમે એમ કરીને ગાડી કાઢી જ લઈ તો જ નાખ્યું હોય। हम मालूम है तेरे बाप को मत सिखा चल। जलवा है हमारा। તો આપણે આવી ગયા કેસમાં, સાહેબ કરે છે સારવાર, આપણે ઉતારીએ વિડીયો। તો કેસ પૂરો કરી આપણે નીકળી ગયા શેડ્યુલમાં જવા માટે। अरे तू ड्राइवर है कि स्क्रू ड्राइवर है बेवकूफ, इतना गाड़ी घुमाने का क्या जरूरत है, उधर पार्क नहीं कर सकता का। તો બાકાજી કે બોલાતા બોલાતા આપણે પહોંચી ગયા હતા પેલા ગામમાં। A few moments later. તો પેલા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા બીજા ગામમાં જવા માટે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા બીજા ગામમાં, બીજું ગામ નજીક જ હતું। A few moments later. આપણે આવી ગયો પાછો પેલી જ ભેંસનો કેસ, આપણે નીકળી ગયા કેસમાં જવા માટે। साला ये दुख का खत्म नहीं होता बे। તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા કેસમાં, આપણે ચાલુ કરી દીધી સારવાર। अपने हो गया, अपने को सिर्फ पानी निकालना है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। તો પેટનો લોચો બધો બાયણે કાઢી આપણો કેસ પૂરો કરી આપણે નીકળી ગયા જમવા જવા માટે। તો મારે તો જવાનું હતું લગ્નમાં, જમવાનું હાલતો હતો ને ન્યા સાહેબ આપણે આવે છે મૂકવા। क्या बात है सर, क्या बात है सर। તો ફાઇનલી આપણે પહોંચી ગયા જમવા માટે। મારે થઈ ગયું તો મોડું, તો આ મારા છોકરા બધાય મારી રાહ જોઈને બેઠા હતા, કાકા આવે પછી જમીએ। આ પ્રેમ છે સાહેબ। તો આપણે ખાઈ પી નેવરા થયા ને એ ભેગો આપણે આવી ગઈ ઇમરજન્સી કે આપણે નીકળી ગયા કેસમાં જવા માટે। તો આપણે પહોંચી ગયા હતા કેસમાં, હવે કરશું સારવાર। તો વાછરડાની હાલત બહુ ખરાબ હતી અને કૂતરાઓ બાઇટ કરી ગયા હતા, સાહેબે ચાલુ કરી દીધી સારવાર। તો એનિમલની સારવાર પૂરી કરીને આપણે નીકળી ગયા પાછા આપણે ઠેકાણે જવા માટે।
તો આપણી ગાડી સાઈડમાં પાર્ક કરી દેવું ને આપણે હે ગૌશાળામાં કેસ, તો આપણે હવે કરશું ઈ કેસ. તો સાહેબે ચાલુ કરી દીધી સારવાર, આપણે નવરા હતા, આપણે બનાવી લીધો વિડીયો. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો આપણી નોકરીનો ટાઈમ પૂરો થઈ ગયો, આપણે નીકળી ગયા ભાઈબંધની ગેરેજ જવા માટે. અહીંયા આવીને આપણી ગાડી થઈ ગઈ હતી બીમાર, આપણે તો આપણી ગાડી જ ખોલી નાખી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મને આમાં કઈ ખબર તો પડતી નથી, પણ વિડીયો ઉતારવા હાટું થઈને હે ને પછી ખોરા ડિસ્કને અડવા માંડ્યો હતો. आप भी ठीक करके देता हूँ. પછી તો હું આપણે કાર્બેટર કરી દીધું રેડી, એટલે આ કારીગરો માંડ્યો ફિટ કરવા. हम मालूम है तेरे बाप को मत सिखा चल. અમે બધા થઈ ગયા ભૂખેલા, આપણે ગોપાલના ને બાલાજીના ખટારા મંગાવીને ઢગલો કરીને ખાવા માંડ્યા હતા પટાસૂટી. પછી ખાઈ પીને પાછી ટાંકીનું કામ બજાવ્યું, ટાંકી ખોલવા માંડ્યા. ऐसा मत करो मेरी जान. આમાં ટાંકીમાંથી પેટ્રોલ નીકળ્યું કે ઓઇલ નીકળ્યું કે સમજાણું જ નહીં. જોવ તો ખરી કારો મકોડા જેવું. ખબર નહીં ગાડી નશો થઈ ગયો કે કારીગરને. કાંટો જો પેટ્રોલનો. टेक्नोलॉजिया टेक्नोलॉजिया. તો ગાડીમાં આપણે લાગતું નતું ગાડી નદીમાં ભેગું થાય, આપણે ગાડીને યાદ મૂકીને નીકળી ગયા બીજા ભેગા ઘેરે જવા માટે. ये बड़ी अच्छी बात कही आप. A few moments later. તો આપણે ખાઈ પીને નીકળી ગયા લગ્નમાં જવા માટે. આપણે ત્યાં ફુલેકામાં જવાનું છે ને દાંડિયા રાસની મોજ લૂંટવાની છે. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना. તો આપણે પતિ કહેતા ફુલેકામાં થોડુંક મોડું થઈ ગયું હતું, પણ મજા આવી ગઈ. પછી તો ભાઈ ડીજે ચડાવ્યું ઊભા રોડે હો. તો આપણે આગળ ડીજે હતું ને આપણે આરામથી પાછળ ધીમે ધીમે પડી જતા ને અચાનક જ ફૂલેકો ઘરે આવી ગઈ ને આપણે થોડીક વાર દાંડિયા રાસ કૂટાડીને પછી ટીટોળો ચાલુ કર્યો. તો આપણે ટીટોળો રમતા આવડતું નથી એટલે સાઈડમાં બેસીને જોતા હતા અને મોજું લૂંટતા હતા ભાઈ. बात तो सही है. હોય તો આપણી માથે રોકેટિયા ફૂટતા હતા. તે આપણે એમ થાય કે પાકિસ્તાનથી કોઈક મિસાઇલ ઘા કરે છે, પણ પછી યાદ આવ્યું કાં તો ફટાકડા ફોડે. પછી ઘડીક બેઠા ફટાકડા ફૂટતા એ જોઈ લીધા. પછી પ્રોગ્રામ પૂરો થઈ ગયો, આપણે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. ઘરે જઈને આપણે તો સુઈ જાવું, તમને નીંદર આવતી તમે સુઈ જાજો. બાય, ગુડ નાઇટ. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.